સુરેન્દ્રનગરનો આજુબાજુનો વિસ્તાર આમ તો ખનન ચોરી માટે અત્યારે પ્રખ્યાત છે। એવું નથી કે આજકાલથી સુરેન્દ્રનગરના આજુબાજુના વિસ્તારની અંદર ખનન ચોરી ચાલુ થઈ છે, પણ આ ખનન ચોરી બહાર આવવાનું એટલા માટે ચાલુ થયું છે કેમ કે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા કોઈની પણ ભલામણ કે કોઈ રાજનેતાની ભલામણ સાંભળ્યા વગર હવે પોતાની નિષ્ઠાપૂર્વકની કામગીરીથી આ ખનન વિભાગ અને સુરેન્દ્રનગર પોલીસને તમાચો મારે તે રીતની તે કામગીરી હવે દર્શાવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। સુરેન્દ્રનગર અને તેનો આજુબાજુનો વિસ્તાર એ કેટલાય દિવસોથી આ ચર્ચામાં છે। ચર્ચામાં એટલા માટે છે કે ત્યાં એક ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા પોતાને સોંપેલી સરકારે જે કામગીરી છે ખનન વિભાગની, એ ખનન વિભાગમાં કોઈની પણ ભલામણ સાંભળ્યા વગર બેબાકીથી નિભાવી રહ્યા છે। આમ તો આ વિસ્તારની અંદર ખનિજ વિભાગની પણ કામગીરી છે। ખનન વિભાગ અને સુરેન્દ્રનગર પોલીસ પર સવાલ એટલા માટે ઊભા થાય છે કેમ કે આ અધિકારી આવ્યા પછી જ ખનન ચોરી એકાએક પકડાવા લાગી છે। આમ તો વર્ષોથી આ વિસ્તારની અંદર બેફામ રીતે એટલે કે ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન થતું હતું, પણ આની અંદર કોની મિલીભગતથી આ ખનન માફિયાઓ બેફામ બન્યા હતા કેમ કે આ અધિકારી આવ્યા પછી છેલ્લા કેટલાક દિવસોની અંદર તેમને 100 કરતાં પણ વધારે ખનન માફિયાઓને રોકવાનું કામ કર્યું છે। 100 કરતાં પણ વધારે જગ્યાએ તેમને રેડ પાડી છે અને હજારો કરોડનું ખનન થતું હતું તેમને રોકવામાં તેમને ખૂબ નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી નિભાવી છે। ફરી વખત હવે સુરેન્દ્રનગરના ભેખપર ગામના તળાવની નજીક એક ખનન ગેરકાયદેસર રીતે ચાલતું હતું અને આ વાત ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સુધી પહોંચે છે અને ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા પોતાની એક પ્રાઇવેટ કારની અંદર પોતાની ટીમ સાથે આ ઘટના સ્થળે દોડી જાય છે। જ્યારે ઘટના સ્થળે દોડી જતા ત્યાં કરોડો રૂપિયાનું જે ખનન થતું હતું છેલ્લા 3 વર્ષથી તે કાળી કમાણી કરી અને સરકારને ચૂનો ચોપડવાનું કામ કરતા ખનન માફિયાઓની સામે દરોડો પાડે છે। દરોડો પાડતા ત્યાંથી 1 કરોડથી પણ વધારેનો એક મુદ્દા માલ પણ જપ્ત કરે છે અને ગેરકાયદેસર રીતે કાર્બોસેલના ખોદકામ પર એ દરોડાની કામગીરી પણ અત્યારે યથાવત રાખવામાં આવી છે। ખનન વિભાગની કામગીરી અને પોલીસ પર અત્યારે શંકાના દાયરામાં છે। એટલા માટે દાયરામાં છે કેમ કે અહીંયા પહેલી વખત એટલે કે આ અધિકારી આવ્યા પછી જ અહીંયા આટલું બધું ખનન પકડાયું છે, ખનન ચોરી પકડાય છે, પણ વર્ષોથી જે આ ખનનની અંદર જે ખનન માફિયાઓ બેફામ બન્યા હતા તેમની કોની મીઠી નજર હેઠળ આ કામગીરી ચાલતી હતી તેની પર પણ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કેમ કે ખનન વિભાગ અને પોલીસની કામગીરી હોય છે કે આ વિસ્તારની અંદર બેફામ રીતે ચાલતું ગેરકાયદેસર રીતે ચાલતી ખનિજ ચોરી રોકવાનું, પણ એ કામમાં કદાચ પોલીસ અને ખનિજ વિભાગ પણ નિષ્ફળ ગયું છે। એટલા માટે જ અત્યારે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા કોઈની પણ રહેમ રાખ્યા વગર, કોઈની પણ ભલામણ સાંભળ્યા વગર બેબાકીથી પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે। ફરી એક વખત તેમને સુરેન્દ્રનગરના ભેખપર ગામે રેડ પાડતી વખતે જે મુદ્દા માલ પકડ્યો અને મુદ્દા માલની સાથે તેમને જે શું વાત કરી એ પણ તમે એકવાર સાંભળો। આજ રોજ થાનગઢ તાલુકાના અભેપર ગામે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ ને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા પ્રાઇવેટ ગાડીની અંદર આવી અને અભેપર ગામની બાજુમાં જે તળાવ આવેલું છે, તળાવની બાજુમાં જે અંદાજિત 3 એકર સરકારી પડતર જમીન જેનો સર્વે નંબર 4, 115 અને 116 છે, ત્યાં મોટા પ્રમાણમાં છેલ્લા લગભગ 3 વર્ષથી જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી। છેલ્લા 3 મહિનાથી અમારી ટીમની વોચ અહીંયા હતી અને આજે જે આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ જે સફેદ માટીનું ખનન કરે છે એ જે ઈસમો છે કુકાભાઈ મોહનભાઈ સોલંકી જે જરિયા રહે અભેપર, ગોપાલભાઈ કુકાભાઈ સોલંકી રહે અભેપર અને ગોબરભાઈ વાઘાભાઈ કોળી અને મહેશભાઈ ખમાભાઈ કોળી રહે સોનગઢ અને અમરાપર, આ 4 ઈસમો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અહીંયા ખનન અને વહન કરેલ છે અને સ્થળ ઉપરથી અમારી ટીમ દ્વારા એક જેસીબી, એક ડમ્પર, ટ્રેક્ટર, ટ્રોલી, 2 બાઇક અને મોટા પ્રમાણમાં જે
અનધિકૃત વીજળીના તાર છે એ પણ અંદાજિત 1.25 કરોડ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. સાથે સાથે આ જે 3 એકરની અંદર જે ગેરકાયદેસર ખનન કરેલું છે એ ખનનની માપણી કરી અને ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ 2017ની 1(3) મુજબ જે વસૂલાત કરવાની હોય છે એ વસૂલાત પણ ની કાર્યવાહી ચાલુ કરી છે અને આમાં અંદાજિત લગભગ 10 કરોડની આજુબાજુનો દંડની ગણતરી કરતા થાય છે એ પણ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ છે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા, જે સુરેન્દ્રનગરની આજુબાજુના વિસ્તારમાં ચાલતી ખનન ચોરીને રોકવા માટે રાત દિવસ એક કરી અને પોતાની કામગીરી નિભાવી રહ્યા છે. તેમને એક ચોકી પણ ઊભી કરવામાં આવી છે અને આ ચોકીની જવાબદારી પોતે ખુદ નિભાવી રહ્યા છે અને ખનન ચોરી કરતા ખનન માફિયાઓની અત્યારે ઊંઘ પણ હરામ કરી દીધી છે. હવે ચોટીલાની અંદર આ અધિકારી આવતા હવે ખનન માફિયાઓ ફળફળી રહ્યા છે. હપ્તો આપવાની અને સેટલમેન્ટની વાત કરતાં પણ બીવે છે, કેમ કે આ અધિકારી કોઈની પણ વાત સાંભળવા માટે તૈયાર નથી. તમારું શું કહેવું છે આ ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની કામગીરીને રહી તો એ મારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.